આપણી વાત એ માત્ર નકારાત્મક વાતો કરીને મતોનું રાજકારણ નથી કરવું. આપણે એક લેસન કર્યું છે, નિષ્ણાતોને બેસાડીને મહેનત કરીને એક આંકડા તૈયાર કર્યા છે. ગુજરાતની આવક શું, જાવક શું, ક્યાંથી નાણાં આવે છે, આજે ક્યાં જાય છે, અને આપણી સરકાર આવશે, આપ સૌની સરકાર આવશે, કોંગ્રેસની સરકાર આવશે તો એ શું કરવા માંગે છે એની વાત છે. અને એ વાતમાં આપણે કહ્યું છે, આપ અધિકાર સાથે કહેજો, મારી બહેનોને હું કહેવા માંગુ છું કે કોંગ્રેસની સરકાર આવશે, દરેક ગૃહિણીને ઘરનું ઘર એ કોંગ્રેસનું કમિટમેન્ટ છે, આપીને રહીશું. એના માટે નિષ્ણાતોએ 4.5 મહિના સુધી મહેનત કરી છે કે કેમ ગૃહિણીને ઘરનું ઘર અપાયું, એક બહેનને ઘરનું ઘર કોંગ્રેસની સરકાર આવશે. આપણું કમિટમેન્ટ છે. વિકાસ દર્શન 2012 ના 12 મુદ્દાઓ એ માત્ર કાગળ પરના મુદ્દાઓ નથી, જાહેરાત કરવા માટેના મુદ્દા નથી. સરકાર આવે તો એ કામ કરીને આપવું છે. કોંગ્રેસની સરકાર આવશે, એમાં પહેલી રાહત જાહેર થશે. આજે આ સરકાર છે માત્ર ઉદ્યોગપતિઓ માટે વાઇબ્રન્ટ બને છે. વિધવા બહેનના પેન્શનમાં 1 રૂપિયાનો વધારો નથી કર્યો 12 વર્ષમાં. કોંગ્રેસની સરકાર આવશે, પહેલું કામ એ વિધવા બહેનના પેન્શનમાં વધારો થશે, એને સરળતા આપશે. ક્યાંય વિકાસ માટે જરૂરિયાત હશે, ડિમોલિશન કરવાનું હોય તો આડેધડ બુલડોઝર નહીં ચાલે, માનવીય અભિગમ રહેશે. જશે ત્યાં સરકારી તંત્ર, વૈકલ્પિક વ્યવસ્થા આપીશું, ફરવા માટેનો સમય આપીશું, નાણાકીય મદદ આપીશું, અને એ પછી જરૂર પડશે તો એનું પુનઃ વસન કરીને પછી જે જગ્યા લેવાશે, આડેધડ બુલડોઝર નહીં ચાલે. આપણું કમિટમેન્ટ 3,33,000 હેક્ટર ગૌચરની જમીન ગાયોના મોઢામાંથી કાઢીને માનીતા 2 પગવાળા ઉદ્યોગપતિઓ ખૂંટિયા જેવા છે એને ધરવી દીધી છે આ સરકારે, માટે કતલખાના ચાલે છે. આપણો નિર્ધાર છે કે એ ગૌચરની જગ્યાઓને ગાયો માટે અનામત રાખીશું. હમણાં ભાજપ પણ આજ સુધી નહોતા બોલતા, હમણાંથી બોલે છે કે કોંગ્રેસના વખતમાં ગૌચર ઓછું થયું હતું ને અમે તો વધાર્યું છે. હા, આવો એક મંચ પર ચર્ચા કરવી હોય તો મારી તૈયારી છે. ગુજરાતના મુખ્યમંત્રી આવે આ મંચ પર, હું બતાવીશ એમને સોશિયો ઇકોનોમિક સર્વે, જે મેં લખેલું પુસ્તક નથી, ગુજરાત સરકારે અધિકૃત બહાર પાડેલું પુસ્તક, કાયદાકીય રીતે સાચા આંકડાની જવાબદારી છે, એ જવાબદારી નિભાવતું પુસ્તક. એ પુસ્તક એમ કહે છે કે આ સરકારે ગૌચર ખાઈ જવાનું સૌથી વધારે પાપ એ ભારતીય જનતા પક્ષની સરકારે કર્યું છે. આ લડાઈ એ સત્તા મેળવવા માટેની નથી, ગુજરાતની અસ્મિતાને પુનઃ સ્થાપિત કરવા માટેની આ લડાઈ છે. આ એ ગુજરાત હતું જ્યાંના મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ મોરબીમાં હોનારત થાય તો ઓટલા ઉપર બેસીને સચિવાલય ચલાવે અને મોરબીના પુનઃવસનમાં કામ કરે. એ ગુજરાતની અસ્મિતા. આજે ઓટલો તો શું, પણ ગુજરાતમાં રોટલો માંગનારો એનો ઓટલે પોતે બેસી શકતો નથી, મુખ્યમંત્રીની તો ક્યાં વાત કરે. આ દેશમાં જ્યાં જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી 2009ની સંસદમાં પ્રચાર કરવા ગયા ત્યાં ત્યાં એમના સુપડા સાફ થયા છે. ઇતિહાસ સાક્ષી છે. બિહાર જેવાએ તો ના પાડી કઈ આવતા નહીં, હો કામ નથી. પણ જ્યાં જ્યાં એ ગયા હતા ત્યાં ભાજપના ઉમેદવાર હાર્યા હતા. 2002માં હિમાચલમાં ગયા હતા અને કોંગ્રેસની સરકાર હિમાચલમાં રચાણી હતી. આ વખતે હિમાચલ જઈને આવ્યા છે, 74% મતદાન થયું છે અને આંકડાઓ કહે છે કે હિમાચલમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. ત્યારે ગુજરાતમાં પણ એક પરિવર્તનની લહેરમાં આપના સૌનો પુરુષાર્થ પરમાર્થના કામ માટે ઉમેરાય એવી આશા રાખું છું. સડો છે આ સરકારમાં,
એની સૌથી પહેલી ખબર ગાંધીનગરની જનતાને પડી અને ગાંધીનગરમાં કોર્પોરેશન કોંગ્રેસનું આવ્યું. આ સડો છે એની દુર્ગંધ થોડીક દૂર ગઈ, માણસાની ચૂંટણી આવી, માણસાને લોકોને ખબર પડી કે આ ગંધાતું છે, આને મત અપાય નહીં. કોંગ્રેસની જીત માણસામાં થઈ. હવે એને દિવસો થઈ ગયા છે. આખા ગુજરાતમાં દુર્ગંધ આવે છે, બધાને ખબર પડી. કેશુબાપાને પડી છે અને કામ કરતા કારીગરને પડી છે. એને મતમાં પરિવર્તિત કરીને ગુજરાતમાં જનતાનું શાસન આવે, જ્યાં વાઇબ્રન્ટ ઉદ્યોગપતિ માટે નહીં, લોકો માટે સરકાર બને. એ જ શબ્દો સાથે આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, એ સૌનો આભાર માની વિરમું છું. જય હિન્દ.